મિત્રો, ગુજરાત જ્યોગ્રાફીની વાત કરી રહ્યા છીએ આપણે. ગુજરાતની ભૂગોળની આપણે ચર્ચા શરૂ કરી છે અને એમાં ગુજરાતનું સ્થાન, વિસ્તાર, સીમા અને પરિચયની વાત કરી અને એના પછી આપણે ભૂપૃષ્ઠની ચર્ચા ચાલુ કરીશ. ભૂપૃષ્ઠની અંદર અત્યાર સુધી આપણે રણ પ્રદેશ જોઈ ચૂક્યા છીએ. આજે એક સિમ્પલ ટોપિક જેનું નામ છે ઉચ્ચ પ્રદેશો, એના વિશે ચર્ચા કરવાની છે. ટોપિક એમ સહેલો છે, ગુજરાતના ઉચ્ચ પ્રદેશો. રાધર ગુજરાતના ઉચ્ચ પ્રદેશો કેવા કે ઉચ્ચ પ્રદેશ કેવો એ પણ એક ડિબેટેબલ વસ્તુ છે કે બહુ બધા છે ઉચ્ચ પ્રદેશો. જવાબ છે ના. બેઝિકલી ગુજરાતની અંદર વાત કરો તો આપણે જોયું છે કે ગુજરાતને આપણે 3 પાર્ટની અંદર ડિવાઈડ કરતા હતા. તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત. તળ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ. તો કચ્છનો જે વિસ્તાર છે ત્યાં જે મધ્ય ધાર અને દક્ષિણ ધારનો વિસ્તાર છે એ વિસ્તારમાં થોડા ઘણા અંશે એવું કહેવાય છે કે ઉચ્ચ પ્રદેશ થોડા ક્ષેત્ર આવેલા છે, પણ એ બહુ પ્રોમિનન્ટ નથી, બહુ ઇઝીલી સહેલાઈથી એને આઈડેન્ટિફાઈ નથી કરી શકાતા. પણ જ્યારે વાત નીકળે ગુજરાતના ઉચ્ચ પ્રદેશોની તો જીપીએસસી ક્લાસ 1-2 2017ની પરીક્ષાનો સવાલ અહીંથી નીકળે છે અને વિસ્તાર છે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ. જી, ગુજરાતનો જે મેજર ઉચ્ચ પ્રદેશ છે એ છે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ. તો ઉચ્ચ પ્રદેશ સમજતા પહેલાં, ઉચ્ચ પ્રદેશની વાત કરતા પહેલાં કન્સેપ્ટ એક ક્લિયર હોવો જોઈએ કે ઉચ્ચ પ્રદેશ હોય શું અથવા તો કોને કહીએ. મને ખબર છે લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભાઈ હાઇટ વાઇઝ આટલી હાઇટ હતો આના ડુંગર કહીશું, આનાથી વધારે હાઇટ હશે તો પર્વત કહીશું. પણ ઉચ્ચ પ્રદેશને જ્યારે સમજવાનો પ્રયત્ન કરો તો આપણને ખબર છે કે સમુદ્ર સપાટીથી 0 મીટર આપણી મીન સી લેવલ હોય, દરિયાની સપાટી હોય, ત્યાંથી 300થી લઈને 350 મીટર સુધીની ઊંચાઈનો જો કોઈ વિસ્તાર હોય તો એને આપણે ઉચ્ચ પ્રદેશ કહીએ. હવે સમજવાની વસ્તુ શું છે, અહીંયા મારે તમને આ હાઇટ નથી શીખવવી, મારે તમને એક કન્સેપ્ટ આપવો છે. વસ્તુ શું છે કે સમજવાનો પ્રયત્ન કરો કે સડનલી જમીન પર અથવા તો પૃથ્વીના પોપડા પર અચાનક કોઈ વિસ્તાર 300થી 350 મીટરની હાઇટનો, મોટાભાગના કિસ્સામાં એનો ઉપરનો જે ભાગ છે એનું ટોપ હશે, એનું માથું હશે, સપાટ હશે મેજોરિટી ઓફ ધ કેસીસમાં. તો લોજિકલી વિચારો, આવું ક્યારે થાય? સડનલી કોઈ ભાગ જમીનની આટલી ઊંચો ઉઠી ગયો, કેવી રીતે થઈ શકે? તો તમે વિચારો ને તો તમને 2 મેજર વસ્તુઓ જોવા મળે. ક્યાં તો એ વસ્તુ ભૂકંપના કારણે અથવા તો કોઈક બી જમીનની ગતિવિધિના કારણે એટલો પોર્શન ઉચકાઈ ગયો હોય, અથવા તો એ જગ્યા મતલબ કે આ ઉચ્ચ પ્રદેશ એક જમાનામાં કોઈક પર્વત હશે કે જે ઘસાઈને આજે આપણને એઝ અ ઉચ્ચ પ્રદેશ જોવા મળે છે. બેમાંથી એક જ પોસિબિલિટી હોય કે નહીં? ક્યાં તો એની હાઇટ વધારે હતી પણ કાળક્રમે લાખો વર્ષો જૂની વસ્તુ હતી અને ઘસાતી ગઈ અને ઘસારો લાગે તો આપણને ખબર છે કે ઊંચાઈ ઘટવાની જ છે, સ્વાભાવિક છે. અને એ ઊંચાઈ ઘટતા અલ્ટિમેટલી આજે આપણને શું જોવા મળે છે? ઉચ્ચ પ્રદેશ. મે બી આ પ્રોસેસ જો કન્ટિન્યુ રહે તો આજથી 100-200 વર્ષ તો નહીં, પણ 1000, 1500, 5000, 10000 લાખો વર્ષો પછી આ વિસ્તાર કન્વર્ટ થઈ જાય મેદાનમાં, પણ એ પણ પોસિબલ છે. તો તમને થાય સર તો ગુજરાતમાં બેમાંથી કયો રસ્તો હોય? વિચારો. યસ, ઓપ્શન નંબર 2. ગુજરાતની અંદર જે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ છે એ બેઝિકલી આ પ્રકારનો છે. આ પ્રકાર એટલે ઘસારાના કારણે બનેલો સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ છે. સમજો. પહેલાં તો સૌરાષ્ટ્ર ક્યાં આવ્યું? તો યલો પાર્ટ છે, આપણને બધાને ખબર છે આ સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, બરાબર છે. લોકેશન તમને પૂછે અથવા તો જ્યારે પણ તમે કશે બુકની અંદર વાંચો કે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ કે સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ, ત્યારે આપણા બધાની નજર આ મધ્ય સૌરાષ્ટ્રના આટલા રિજનમાં જ જવી જોઈએ. મિડ સૌરાષ્ટ્ર, સેન્ટ્રલ સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ ઓલમોસ્ટ સૌરાષ્ટ્રની મધ્યમાં છે. એ કંઈ આ ખૂણે કે આ ખૂણે કે આ ખૂણે કે આ ખૂણે નથી, એ સૌરાષ્ટ્રની સેન્ટરમાં છે. મધ્યમાં સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે. આ ઉચ્ચ પ્રદેશની ખાસિયત શું છે પાછળ જતાં એને સમજશું. અત્યારે ફરી એની વાત કરીએ એક વખત પહેલાં કે સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશની ખાસિયત કે જે પ્રશ્ન વર્ષ 2017 પેપર જોઈ લેજો, જીપીએસસી ક્લાસ 1-2, તારીખ બી યાદ છે મને, 4 જૂન, આ જીપીએસસીમાં પૂછાય છે કે કયા વિસ્તારમાં ગુજરાતના અથવા તો નીચેના પૈકી કયા વિસ્તારમાં ત્રિજ્યા આકાર નદીતંત્ર જોવા મળે છે. આઈધર ક્વેશ્ચન આમ હોય, એક્ઝામની અંદર જે પ્રશ્ન હતો એમાં એવું હતું કે સૌરાષ્ટ્રના વિસ્તારમાં કયા આકારનો જળ પરિવાહ જોવા મળે છે? તો ત્રિજ્યા આકાર. ત્રિજ્યા આકારના જ સમાનાર્થી છે કેન્દ્ર ત્યાગી આકાર, ચક્રાકાર
અથવા તો પૈડા આકાર. આ બધા જ શબ્દ એકબીજાના સમાનાર્થી છે. હમણાં તમને કંઈ જ ખબર નહીં પડે, જવા દો. યાદ રાખો કે સૌરાષ્ટ્રની અંદર જે આ યલો પોર્શન છે ત્યાંનું જે નદી તંત્ર છે, આ પ્રવાહ તંત્ર એટલે શું? નદી તંત્ર. તો યાદ રાખજો મિત્રો, સૌરાષ્ટ્રનું જે નદી તંત્ર છે, સૌરાષ્ટ્રની જે નદીઓ છે, આ નદીઓ જે દિશાઓમાં ફ્લો કરે છે, જેમ કે ભાદર નદી એક આમ ફ્લો કરે છે, મચ્છુ નદી આમ જાય છે, આજી નદી આ તરફ જાય છે, શેત્રુંજી નદી આ જાય છે. તો તમે જોશો તો એક પેટર્ન ખબર પડશે કે ભાઈ સૌરાષ્ટ્રના આ ઉચ્ચ પ્રદેશીય વિસ્તારમાંથી જ બધી નદીઓ નીકળે અને બધી આમ ચારે બાજુ ફેલાઈ જાય છે. હવે વર્તુળની અંદર વર્તુળના કેન્દ્રથી ત્રિજ્યાનો ભાગ, મતલબ કે વર્તુળના કેન્દ્રથી એના પરિઘનું કોઈ પણ બિંદુ એટલે ત્રિજ્યા, આ બેને જોડતી રેખા એટલે ત્રિજ્યા, રેખાખંડ એટલાનું નામ અપાયું ત્રિજ્યાકાર. કોઈ એક કેન્દ્રમાંથી આ બધી નદીઓ દૂર જતી હોય એવો ભાસ થાય એટલે એનું નામ શું અપાયું? કેન્દ્ર ત્યાગી આકારનું નદી તંત્ર. ચક્ર, સાયકલ, બાઇક ગમે તે હોય એની અંદર તમને આવા સ્પોક્સ જોવા મળ્યા હશે. આપણા રાષ્ટ્રધ્વજની અંદર અશોક ચક્રની અંદર આવા સ્પોક્સ જોવા મળે છે. એવો આકાર બને છે એટલે એને ચક્રાકાર અથવા તો પૈડા આકાર પણ કહેવાય છે. અને આ દરેકે દરેક એકબીજાના સમાનાર્થી શબ્દ છે. મોરલ ઓફ ધ સ્ટોરી, સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશીય વિસ્તારમાં અથવા તો સૌરાષ્ટ્રમાં કયા આકારનું નદીતંત્ર જોવા મળે છે? ત્રિજ્યા આકાર અથવા તો ચક્ર આકાર અથવા તો કેન્દ્ર ત્યાગી આકાર અથવા તો પૈડા આકાર અથવા તો ઇંગ્લિશમાં રેડિયલ ફ્લો જોવા મળે છે. હવે આ જે વસ્તુ છે ક્યાંક ને ક્યાંક કેમ આ વસ્તુ અહીંયા પહેલાં ભણવી પડી? એનું રીઝન છે કે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ, મેં તમને આગળ કીધું કે પેલા સેકન્ડ ઓપ્શનના લીધે એટલે કે ઘસારાના કારણે બન્યો છે. તો યાદ રાખજો કે ડુંગરોને સૌથી વધારે મહત્તમ ઘસારો પવનથી લાગે? ના. જ્યારે તમે કમ્પેર કરો કે પવનથી વધારે ઘસારો લાગે કે પાણીથી લાગે, બટ ઓબ્વિયસ છે પાણીથી. અને એ ડુંગરાળ વિસ્તારને ઘસીને ઉચ્ચ પ્રદેશમાં કન્વર્ટ કરનારું સૌથી મોટું પરિબળ જો કોઈ હોય તો એ છે સૌરાષ્ટ્રની નદીઓ. અને એટલે આપણે જોઈએ છીએ કે ભાઈ આ બધી દિશામાં નદીઓ જાય છે. પહેલાં આખો વિસ્તાર ઊંચાઈવાળો હતો પણ આજે ઘસાઈને કેવો થઈ ગયો છે? ઉચ્ચ પ્રદેશ. ખ્યાલ આવે છે? જોઈએ આગળ. ઉત્તરની અંદર માંડવની ટેકરીઓ છે. હમણાં તમે વિડીયો જોયો હશે, ના જોયો હોય તો આ વિડીયો પતે એટલે વિડીયો જોજો, ગુજરાતના ડુંગરોવાળો. તો સૌરાષ્ટ્રની અંદર ઉત્તર સૌરાષ્ટ્રનો જે ભાગ છે ત્યાં આવેલી છે માંડવની ટેકરીઓ અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર આવેલી છે ગીરની ટેકરીઓ. પહેલાં વ્યાખ્યા વાંચો પછી એનું એક્સપ્લેન કરું તમને એટલે ખબર પડે કે ઉત્તરમાં માંડવની ટેકરીઓ અને દક્ષિણમાં ગીરની ટેકરીઓ. માંડવની ટેકરીઓ અને ગીરની ટેકરીઓ મધ્યમાં આવેલા સાંકડા ઊંચા વિસ્તાર દ્વારા જોડાયેલી છે, અત્યારે જોડાયેલી છે. જે સ્પષ્ટ કરે છે શું એનાથી શું ખબર પડે કે મધ્યમાંથી ચારે તરફ વહેતી નદીઓએ આ પ્રદેશને સાહેબ ઘસી નાખ્યો છે. ઘસીને એની ઊંચાઈ ઘટાડી દીધી છે. અને જુઓ અહીંયા તમને સમજાવું, લોકેશન સાથે આપણે જોઈએ. સૌરાષ્ટ્રની અંદર આજે રાજકોટનો પૂર્વ ભાગ છે ત્યાં આવેલી છે માંડવની ટેકરીઓ. ચોટીલા ડુંગર જેનું સૌથી ઊંચું શિખર છે માંડવની ટેકરી, અને અહીંયા આવેલી છે ગીરની ટેકરીઓ. શું કહે છે કે માંડવની ટેકરી અને ગીરની ટેકરીઓ આજની તારીખે પણ સાંકડા ઊંચા ભાગ દ્વારા જોડાયેલી છે. અહીંયા પોરબંદરની અંદર તમને બરડો ડુંગર જોવા મળે છે, અહીંયા ગોપની ટેકરીઓ જામનગરમાં જોવા મળે છે, આખા વિસ્તારમાં પર્વતો છે, અહીંયા ગિરનાર છે જૂનાગઢની અંદર. આ બધા એરિયા ઇન્ટરકનેક્ટેડ છે, એકબીજા જોડે જોડાયેલા છે. શું કહે છે કે આ જે વિસ્તાર છે ને, તો આપણી મહત્તમ નદીઓ પણ અહીંથી નીકળે છે. આજે સાંકડો ઊંચો ભાગ છે, પહેલાં બધા એક સરખા હતા એવું કહેવાય છે. અને અહીંથી નીકળતી નદીઓએ ભાદર હોય, શેત્રુંજી હોય, મચ્છુ હોય, લીમડી ભોગાવો હોય, વઢવાણ ભોગાવો હોય, આજી હોય, આ બધાએ મળીને આ એરિયાને ઘસી કાઢ્યો. અને એના લીધે અહીંયા આપણને શું જોવા મળે છે? ઉચ્ચ પ્રદેશ. આ વસ્તુને એક બીજા ડાયાગ્રામથી સમજો. ઇમેજિન કરો આ જે વસ્તુ ઊભી હતી એને આડી કરીને સમજો. માની લો માંડવની ટેકરી છે અને માની લો આ ગીરની ટેકરીઓની કોઈક ટેકરી છે.
આ ભાગ પહેલાં કેવો હતો એ દોરું છું. અત્યારની કન્ડિશન નથી, આ પહેલાંની કન્ડિશન છે. પહેલાં આ પોર્શન કેવો હતો? આવો હતો. બધા જ ડુંગરોનો વિસ્તાર હતો, બધા ડુંગરો અહીંયા હતા. મારું ચિત્રકળા પર ધ્યાન ના આપતા, આ પરીક્ષામાં આ ચિત્રકળા નહીં પૂછાય ભૂગોળની. ફાઇન. અહીંથી બધેથી નદીઓ નીકળે છે. કોઈક નદી આમ જાય, કોઈક નદી આમ જાય, કોઈક આમ જાય, કોઈક આમ જાય, અને કાળક્રમે નદીઓનું પાણી વહેતું જાય, વહેતું જાય, વહેતું જાય. ફિઝિકલ જ્યોગ્રાફીમાં લેન્ડફોર્મ્સની અંદર આપણે જોઈશું કે નદીના ઘસારાના કારણે હાઇટ ઘટે છે. યસ, એનાથી કયા કયા આકારો બને છે આપણે ફિઝિકલની અંદર જોઈશું. આ ઘટનાના કારણે વસ્તુ સ્થિતિ કંઈક આવી બને કે આજે આપણી માંડવની ટેકરી હતી અને એની જોડે કનેક્શનમાં આજે ગીરની ટેકરી હતી, એની વચ્ચેનો ભાગ ઘસાઈને કંઈક આવો બની ગયો. ઊંચાઈ ઘટી ગઈ વિઝિબલી, આટલામાંથી આટલી થઈ ગઈ, અને આ જે મળ્યું એ તો છે શું? સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ. આ રીતે સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશનું નિર્માણ થયું હોય એવું મનાય છે. આ જે પ્રોસેસ તમે જોઈ એને શબ્દોમાં વર્ણવી હોય તો એ અહીંયા લખેલું છે. હવે વાંચો. માંડવની ટેકરી, ગીરની ટેકરી અને નદીઓ આ પ્રદેશને ઘસીને ક્લિયર થઈ ગયું. બરાબર. પ્રશ્ન એ થાય કે સર આ વસ્તુઓ, આ જે પથ્થરો છે એ શેના બનેલા છે? સ્ટ્રક્ચર શું હશે એમનું? કારણ કે આપણે વાંચશું હમણાં ડુંગરોની અંદર જોઈશું કે અગ્નિકૃત ખડકોના બનેલા છે. તો આ શેના બનેલા છે? આ ઉચ્ચ પ્રદેશ શેનો બનેલો છે? તો યાદ રાખજો, આ ઉચ્ચ પ્રદેશ બેસાલ્ટિક ખડકોનો બનેલો છે. સમજો, આપણા માટે બેસાલ્ટિક રોક્સ એ જ અગ્નિકૃત ખડકો, એનું જ બીજું નામ એટલે જ્વાળામુખી ખડકો. ગુજરાતી બુક્સની અંદર આપણને આવા અલગ અલગ શબ્દો જોવા મળે. ઇગ્નિયસ રોક્સ, અગ્નિકૃત ખડકો, બેસાલ્ટિક ખડકો, જ્વાળામુખી ખડકો, બધું એક જ છે. અલગ અલગ શબ્દો છે. કેમ અલગ અલગ શબ્દોથી એને પ્રયોજવામાં આવે એ જેમ જેમ આપણે ભૌતિક ભૂગોળ અને એની અંદર જીઓમોર્ફોલોજી ભણશું ત્યારે આપણને ખ્યાલ આવશે. ક્લિયર? અને આ પ્રદેશની વિશિષ્ટ ભૂરચના એવી છે, અહીંયા ઘસારાના કારણે એવા ફ્લોઝ ડેવલપ થયા છે, એવા રસ્તાઓ બન્યા છે. રસ્તા કોના? આપણા નહીં, નદીઓના. એના લીધે અહીંયા જે જળ પરિવહન તંત્ર વિકસ્યું પાછળથી એ કેવું બન્યું? ત્રિજ્યાકાર. ઇનિશિયલી કે બધી જ નદીઓ આવી નથી, પહેલાં થોડીક જ નદીઓ હશે, ધીમે ધીમે ડેવલપ થતું ગયું, અને ડેવલપ થતાં આજનું જે ચિત્ર છે એ કેવું છે? તો ત્રિજ્યાકાર છે. કેવું છે? ત્રિજ્યાકાર. બરાબર છે. ક્લિયર? અહીંયા બીજી એક વિશેષતા આપણને જોવા મળે છે કે સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશની અંદર આપણને ડાઇક્સની રચના થયેલી જોવા મળે છે. શેની? ડાઇક. પ્રશ્ન થાય છે ડાઇક આ કંઈક નવું આવ્યું. ડાઈ નથી, વાળમાં કલવાની ડાઈનો કલર અહીંથી મળે છે? ના. ડાઇક્સ એટલે શું? તો યાદ રાખજો અત્યાર પૂરતું કે ડાઇક એ અગ્નિકૃત ખડકનો જ એક પ્રકાર છે. ડાઇક શું છે? તો અગ્નિકૃત ખડકનો જ એક પ્રકાર છે. જેમ ચૂનાનો પથ્થર એ જળકૃત ખડકનું એક ઉદાહરણ કહેવાય છે, એ જ રીતે ડાઇક એ અગ્નિકૃત ખડકનું એક ઉદાહરણ છે. આનાથી તમને શું ખબર પડે? આનાથી આપણને એ ખબર પડે કે જો કશે એવું લખવામાં આવે કે ભાઈ ફલાણી જગ્યાએ ડાઇક જોવા મળી, ધેટ મીન્સ કે વિસ્તાર શેનો બનેલો હશે? અગ્નિકૃત ખડકોનો બનેલો હશે, તો જ તો ત્યાં ડાઇક જોવા મળે. એકલી અટુલી ડાઇક કશે જોવા નહીં મળે. સમજો, ડાઇક બેઝિકલી શું હોય છે? અહીંયા એક બ્રીફમાં એક્સપ્લેનેશન જુઓ, પાછળથી આપણે સમજવાનું જ છે કે આ પૃથ્વીનો પોપડો છે. આ જે લાઈન છે પૃથ્વીનો પોપડો છે. અહીંયા ભૂગર્ભમાંથી કોઈક રસ્તે મેગ્મા ઉપર તરફ આવે છે. મેગ્મા એટલે જ્વાળામુખી ફાટીને જે ઓરેન્જ લિક્વિડ નીકળે, એ ઓરેન્જ લિક્વિડ જ્યારે પેટાળમાં હોય ત્યારે એને મેગ્મા કહેવાય. ભૂરસ ગુજરાતી ખતરનાક છે, એટલે ઇંગ્લિશ મેગ્મા બરાબર છે. બરાબર. આ જે મેગ્મા છે, અમુક વાર શું થાય કે આ ઉપરની સપાટી બહુ મજબૂત છે, જેના લીધે આ મેગ્મા અહીંથી ગમે એટલું ફોર્સ કરવામાં જમીને તોડી નથી શકતો. પણ અંદર આગ છે, જુનૂન છે બહાર આવવાનું, જેમ તમારી અંદર જુનૂન છે પરીક્ષા પાસ કરવાનું, તો મેગ્મા આજુબાજુ બી ટ્રાય કરે કે ભાઈ બિન સચિવાલયમાં પાસ થઈ જવાય, જુનિયર ક્લાર્કમાં પાસ થઈ જાય. ક્લાસ 1 2 થોડી અઘરી છે, અશક્ય નથી, પણ કે આમાં કંઈક કરીએ. અને જેવું એ ટ્રેક બદલે અહીંયા જાય, અહીંયા બી અઘરું એટલું છે. કેમ? તો બિન સચિવાલયમાં 10 લાખ ફોર્મ ભરાયેલા છે, તલાટીમાં 24 લાખ ફોર્મ ભરાયેલા છે આશરે.
કોમ્પિટિશન તો ત્યાં બી છે, પરિણામે અહીંથી પણ બહાર નીકળી શકતું નથી અને અહીંયા ને અહીંયા એ ઠંડી પડી જાય, અહીંયા ને અહીંયા મેગ્મા તમારો ઠંડો પડી જાય અને મેગ્મા ઠંડો પડે, જ્વાળામુખીનો લાવા ઠંડો પડે બહાર અને પથ્થર બને, એ લાવાના ઠરવાથી બનેલા પથ્થર એટલે અગ્નિકૃત ખડક, તો આ મેગ્મા બી અહીંયા ઠંડો પડશે અને શું બની જશે? પથ્થર. અને જે આકાર જો એ વર્ટિકલ શેપમાં હોય, ઊભા આકારમાં હોય, તો ઊભા જે પથ્થર બને એને શું કહેવાય? ડાઇક. જો અહીંયા ખબર ના પડી હોય, જરાય ટેન્શન ના લેતા, ભૌતિક ભૂગોળની અંદર એ લેક્ચર આપણે લીધેલો છે. જ્વાળામુખીકૃત ખડકોની અંદર અંતપાતાળીય અથવા તો જે અંતસ્થ પાતાળીય અગ્નિકૃત ખડકો છે એની અંદર આપણે ડાઇક્સ, લેપોલિથ, ફેકોલિથ એ બધાની વાત કરી છે. તો ડાઇક્સ તમને ત્યાં પણ જોવા મળશે ને એની અંદર આપણે એનિમેશન પણ યુઝ કરેલું છે. બરાબર. બીજી વસ્તુ કે ડાઇક તમારે ઇમેજિન કરવી હોય ને તો કંઈક એવું ઇમેજિન કરો કે આપણે રોડ પર જતા હોઈએ, મસ્ત આમ તમારો ભાઈબંધ બાઇક ચલાવી રહ્યો છે, તો રોડ પર આપણને એક જોવા મળે બમ્પ. હવે તમે અત્યારે જોયા છે લેટેસ્ટ પેલા કાળા અને પીળા પ્લાસ્ટિક જેવા બમ્પ હોય છે, ગમે એટલું ધીમું જાવ, ગમે એટલું સ્પીડમાં જાવ, ઝટકો લાગે જ હોય. આવા નાના પતલા નળાકાર જેવા હોય, આવા આપણો બમ્પ હોય છે. તો એવો જ એક બમ્પ છે, પણ એ જે રોડ પર છે. હવે રોડને ઊભો કરી દો તો તમે આમ આવતા જાઓ તો આ જે બ્લેક પેન છે, માની લો તમારી ડાઇક છે, તો ડુંગરના ભાગ પર બી આવો ઉપસેલો ભાગ જોવા મળે, એક આખી નળાકાર રચના જોવા મળે, એને ડાઇક કહેવાય. અઘરું લાગ્યું? કોઈ ટેન્શન નહીં, ફોટો છે આપણી પાસે, જોઈ લો. અહીંથી એક જમાનામાં આ મેગ્મા આવી રહ્યો હશે, એ મેગ્માને અહીંથી બહાર આવવું હશે, પણ એ સમયે અહીંનો ઉપરનો મે બી આનાથી ઊંચો ભાગ હશે, એટલો સ્ટ્રોંગ હતો કે આ મેગ્મા પાસે એટલો ફોર્સ નહોતો કે તોડી શકે. પરિણામે મેગ્મા આપણો અહીંયા જ ઠંડો થઈ ગયો અને આજે જે આ એક નળાકાર રચના જે જોવા મળી પાઇપ જેવી, એ શું છે? તમારી ડાઇક છે. સિમ્પલ. રાજકોટની અંદર સરદાર ગામ છે. રાજકોટ જિલ્લાની અંદર સરદાર નામનું ગામ છે અને સરદાર ગામ પાસે જે ડાઇક પસાર થાય છે એની લેન્થ હોરિઝોન્ટલી આમ ફેલાયેલી છે 60 કિલોમીટર સુધી આપણને જોવા મળે છે. 60 કિલોમીટર લાંબી ડાઇક. ફિઝિકલી એક ડાઇક નથી, મલ્ટિપલ ડાઇક્સ છે, સિંગલ ડાઇક નથી, ઘણી બધી ડાઇક પણ 60 કિલોમીટરના પટ્ટામાં સતત તમને જોવા મળે છે. એને કહેવાય છે સરદાર ગામની ડાઇક્સ. તો રાજકોટ જિલ્લાનું સરદાર આના માટે જાણીતું છે. બરાબર છે. તો સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશની અંદર બેઝિકલી 4 કી પોઈન્ટ્સ યાદ રાખવાના છે. નંબર 1, ઉચ્ચ પ્રદેશ ક્યાં છે? સૌરાષ્ટ્રના મધ્ય ભાગમાં છે. નંબર 2, શેના વડે બનેલો છે? તો ઘસારાના કારણે નિર્માણ છે. કોણે ઘસ્યો છે? તો કે નદીઓએ ઘસ્યો છે સાહેબ. નદીઓનો નદીતંત્ર કેવું છે? તો ત્રિજ્યા આકાર છે. વિશેષતા શું છે? ડાઇકની રચના. સૌરાષ્ટ્ર સિવાય આપણને ગુજરાતમાં ઉચ્ચ પ્રદેશ બીજે ક્યાં જોવા મળે? આવું પૂછી લે તો કચ્છના વિસ્તારમાં થોડા ઘણા ઉચ્ચ પ્રદેશો આપણને જોવા મળે છે. ઠીક છે, બરાબર છે, ક્લિયર છે બધાને? ક્લિયર? ડાઉટ છે કોઈને? બરાબર. ગુજરાતનો આપણો મેપ છે, એક વખત જોવું હોય તો રાજકોટના સરદાર ગામ અહીંથી શરૂ કરીને અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ થઈ આટલો જ આખો બેલ્ટ છે. ધીસ ઇઝ અવર સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ. સુરેન્દ્રનગરથી અહીંથી આમ નદીઓ જાય છે, અહીંથી શેત્રુંજી નદી જાય છે, અહીંયા ભાદર નદી આવે છે, મચ્છુ નદી જાય છે, આજી નદી જાય છે અને આવી ઢગલાબંધ નદીઓ અહીંયા છે બધી. તો આ જે અલ્ટિમેટલી બને છે એ છે તમારું ત્રિજ્યાકાર નદીતંત્ર. ક્લિયર? તો સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશની અંદર આટલી જ વસ્તુ છે. શાંતિથી ઇઝી ટોપિક છે. ડાઇક્સ વિશે ના ખબર પડી હોય ચિંતા ના કરતા. ફિઝિકલની અંદર લેક્ચરની અંદર આપણે એનિમેશનથી બહુ જ સરસ રીતે કર્યું છે. બરાબર છે? ઓકે. તો ઉચ્ચ પ્રદેશ અહીંયા કમ્પ્લીટ થાય છે. આગળ જો ઉચ્ચ પ્રદેશ થઈ ગયા, રણ પ્રદેશ થઈ ગયા. ટોટલ આપણા 6 ટોપિક્સ છે. ઉચ્ચ પ્રદેશ, રણ પ્રદેશ, દરિયા કિનારાના મેદાનો અને ટાપુઓ, એનો લેક્ચર અલગ છે. ગુજરાતના મેદાનો, એનો લેક્ચર અલગથી મૂકેલો છે. બરાબર છે? અને ગુજરાતના ડુંગરાળ પ્રદેશો, ડુંગરો, એનો લેક્ચર એક અલગથી છે. ટાપુ અને દરિયા કિનારા જોડે લીધા છે એટલે ટોટલ 5 લેક્ચર ભૂપૃષ્ઠની અંદર આપણને જોવા મળશે. ઓકે, હોપ કે ક્લિયર છે તમને? બરાબર છે? કંઈ બી ડાઉટ હોય તો ચેટનો ઓપ્શન છે જ આપણી પાસે, યુ કેન આસ્ક એની ટાઈમ. ઓકે, થેન્ક યુ સો મચ. હેવ અ ગુડ ડે.